સુરત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વિરોધમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપની વિદ્યાર્થી રાજકીય પાંખ એબીવીપીના તમામ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી। એબીવીપીએ આ સમગ્ર મામલાની તપાસની માટે અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી। એનટીએના વિરોધને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે એબીવીપીના જે સ્ટુડન્ટો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક જ માંગ કરવામાં આવી રહી છે કે એનટીએને સદબુદ્ધિ આપે તેવી રામધૂન ગાવામાં આવી રહી છે। ત્યારે આપણી જોડે ઉપસ્થિત છે કઈ રીતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। एनटीए का जो विरोध है पूरे देश में अखिल भारतीय विद्यार्थी परिषद कर रही है। इतना ही नहीं, विद्यार्थियों के साथ जो खिलवाड़ हुआ है उनके भविष्य के साथ जो 25 लाख विद्यार्थियों ने अब तक 25 लाख विद्यार्थियों ने जो एग्जाम दी एनटीए की नीट की, उसके उपलक्ष्य में पूरे देश में पुरजोर विरोध किया जा रहा है एनटीए का। एनटीए के कर्मचारियों को अपने आप से इस्तीफा देना चाहिए, सरकार को इसमें एक्शन लेना चाहिए ताकि बच्चों के साथ देश के साथ जो उनका भविष्य का खिलवाड़ है वो रोका जा सके। વારંવાર જે રીતના પેપર લીક થઈ રહ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? જે એનટીએ છે નેશનલ ટેસ્ટ એજન્સી એ પરીક્ષા કરાવવામાં નિષ્ફળ રહી છે। એ ભલે નીટની પરીક્ષા હોય, યુજીસી નેટની પરીક્ષા હોય, વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને વિચારે છે કે મારો સારો ભવિષ્ય બનશે, સારી કોલેજમાં મારે એડમિશન મળશે, પણ એને પછી ખબર પડે છે પરીક્ષાઓના પેપર લીક થઈ ગયા, એક્ઝામ રદ થઈ ગઈ। આ વિદ્યાર્થીની હત્યા છે અને ભારત સરકારથી એક જ ડિમાન્ડ છે કે એનટીએની અંદર જેટલા પણ અધિકારીઓ છે એ લોકો ઉપર ત્વરિત ધોરણે કાર્યવાહી થાય અને વિદ્યાર્થીઓને, વિદ્યાર્થી જગતને ન્યાય આપવામાં આવે। એબીવીપીના વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે, એનટીએના જે અધિકારીઓ પર સીબીઆઈની તપાસ થવી જોઈએ અને સમગ્ર મામલાને લઈ જાંચ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાહિત્ય